હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જે અગાઉ એક્ઝામ થઈ હતી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એડવર્ટાઇઝમેન્ટ નંબર GSSB 2018-19-152 કે જેની ઓફલાઈન એક્ઝામ 2021માં કન્ડક્ટ થઈ હતી. તો એનું આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છે, જેમાં પાર્ટ 1 થઈ ગયો છે. આજે પાર્ટ 2 માં આપણે અમુક ક્વેશ્ચન જોઈશું. આ સિરીઝનો પર્પઝ એ છે કે હમણાં હાલમાં જે ભરતી આવી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ની 51 જેટલી ભરતી આવી છે, ફોર્મ ભરાઈ રહ્યા છે. તો જ્યારે એની એક્ઝામ કન્ડક્ટ થશે તો એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે સિલેબસ પ્રમાણે, તો એનો તમને બેઝિક આઈડિયા આવે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક પ્રકારની અપડેટ આપતા વિડીયો આ ચેનલ પર લાવતા રહીશું. અને એક કોમન વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે પ્રિપેરેશન અને અપડેટ માટે, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જો હજુ સુધી તમે જોઈન્ટ નથી કર્યું તો અવશ્ય જોઈન્ટ કરી લો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરવા માંગે છે, એક્ઝામને પાસ કરવા માંગે છે, પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગે છે, તો એમના માટે ધ યુટીસી દ્વારા અર્જુન બેચ લોન્ચ કરી દીધો છે, કે જેની અંદર પાર્ટ એ અને બી એમ સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. ઓકે, અને દરેક ડેમો લેક્ચર પણ મુકાઈ ગયા છે એપ્લિકેશનમાં, ડેમો લેક્ચર. તો તમે ડેમો લેક્ચર જોઈ શકો. કોર્સની વેલિડિટી અપ ટુ એક્ઝામ, જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી તમને વેલિડિટી મળશે. અને દરેક લેક્ચરની પીડીએફ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. ઓકે, જે વિદ્યાર્થીઓ સંપૂર્ણ તૈયારી કરવા માંગે છે પાર્ટ એ અને બી એમ 210 માર્ક્સની, એમની ફીસ છે 4,999 રૂપિયા. અને જે વિદ્યાર્થીઓ માત્ર પાર્ટ બી ની તૈયારી કરવા માંગે છે તો એમની ફીસ છે 3,999 રૂપિયા. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ કોર્સ એનરોલ કરી દીધો છે. પહેલા ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થીઓ જોઈન્ટ કર્યું છે, જો એમ તમારા કોન્ટેક્ટમાં હોય તો રિવ્યુ લો અને ત્યાર પછી તમે આ કોર્સને એનરોલ કરી શકો. અને અર્જુન બેચ વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો, અથવા અમારી વેબસાઇટ theutc.in પર જઈને તમે ફેકલ્ટીના ઇન્ટ્રોડક્શન પર જોઈ શકશો. ઓકે, તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કે જે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે 2021ની એક્ઝામમાં એઈ ઇલેક્ટ્રિકલમાં. ઓકે, તો એમાં ક્વેશ્ચન છે, ઇફ two parallel conductors placed nearer to each other carry currents in opposite directions, there will be, ચાર ઓપ્શન આપેલા છે: force of repulsion between them, force of attraction between them, no force between them, none of these. ઓકે, અહીંયા રાઈટ હેન્ડ થંબ રૂલ તમને બતાવું. કોઈ પણ કંડક્ટર માંથી સળિયો, વાહક આપણે કહીએ તે, જ્યારે કરંટ ફ્લો થાય એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, ચુંબકીય ક્ષેત્ર, એ બધાને ખ્યાલ છે. જેમ કે આ કંડક્ટર છે, રાઈટ હેન્ડ થંબ રૂલ, અંગૂઠો જે થંબ છે તેની ડાયરેક્શન કરંટની ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ I, બરાબર, શું થશે કે મેગ્નેટિક ફિલ્ડ આ રીતના પ્રોડ્યુસ થાય. એ બધાને તમને ખ્યાલ હશે, જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે શું કહે છે કે બે કંડક્ટર છે અને એકબીજાની નજીક મૂકી દેવામાં આવે અને કરંટની ડાયરેક્શન શું કીધું છે, નિયર ટુ ઈચ અધર કેરી કરંટ ઇન અપોઝિટ ડાયરેક્શન. ઓકે, અપોઝિટ ડાયરેક્શન આ રીતના. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા કરંટની ડાયરેક્શન આમ છે તો મેગ્નેટિક ફિલ્ડ આમ પ્રોડ્યુસ થશે, અહીંયા કરંટની ડાયરેક્શન આમ છે તો મેગ્નેટિક ફિલ્ડ આમ પ્રોડ્યુસ થશે, ચુંબકીય ક્ષેત્ર. જો અપોઝિટ ડાયરેક્શન હોય તો બંને કંડક્ટર વચ્ચે ફોર્સ ઓફ રિપલ્શન, અપાકર્ષણ, બરાબર છે, ફોર્સ ઓફ રિપલ્શન બિટવીન ધેમ. જો અપોઝિટ ડાયરેક્શન હોય તો અહીંયા લખી દઉં છું, અપોઝિટ ડાયરેક્શન ધેન રિપલ્શન, અપાકર્ષણ. અને જો સેમ ડાયરેક્શન હોય તો શું આવશે, એટ્રેક્શન. સમજાય છે વાતમાં? એટલે ક્વેશ્ચનમાં જો તમને કેરી કરંટ ઇન સેમ ડાયરેક્શન હોતે તો આન્સર શું આવતે આપણો, બી, ઓપ્શન બી, ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન ધેમ. અહીંયા તો કઈ ડાયરેક્શન છે, અપોઝિટ ડાયરેક્શન છે, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ, ફોર્સ ઓફ રિપલ્શન બિટવીન ધેમ. ઓકે, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. ચાલો નેક્સ્ટ. For the same value of active power consumption at the receiving end of a feeder, if the power factor at receiving end decreases, the copper losses in feeder will be, okay, increases, decreases, may increase or decrease,
નો રિલેશન બિટવીન ફીડર કોપર લોસીસ એન્ડ પાવર ફેક્ટર. જો ડિસ્ટ્રીબ્યુશન જે સિસ્ટમ છે, પાવર સિસ્ટમમાં એક ટોપિક છે ડિસ્ટ્રીબ્યુશન. પાવર જનરેટ થાય, ટ્રાન્સમિટ થાય અને ડિસ્ટ્રીબ્યુટ થાય. ઓકે, તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના 3 કમ્પોનન્ટ: ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન. ઓકે, જેમાં ફીડર જે છે, ઓકે, ફીડર જે છે તે શું કહે છે કે જ્યારે ફીડર પર જે રિસીવિંગ એન્ડ પાવર છે, ચાલો રિસીવિંગ એન્ડ પાવરનું ફોર્મ્યુલા શું છે? P = VI cos phi. ઓકે, ધ્યાન આપો. એમ તો બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવવી પડે, પણ મેં તમને કીધું તે પ્રમાણે આપણે વિડીયોની લેન્થ વધારે નહીં કરીશું. બાકી એમાં જેટલા પણ કમ્પોનન્ટ છે તે કોર્સમાં એકદમ પરફેક્ટ સમજાવેલા છે, રાઈટ? P = VI cos phi. હવે કોપર લોસની વાત થાય. કોપર લોસ એટલે શું? I²R, બરાબર છે. હવે જરા જોજો શું છે. આપણે અહીંયા I ને સબ્જેક્ટ બનાવીએ. જરા જોજો, I ને સબ્જેક્ટ બનાવ્યો તો શું થશે? P/V cos phi. I ને સબ્જેક્ટ બનાવ્યો તો P/V cos phi થયો ને? ખ્યાલ આવે વાતમાં? હવે એ શું કહે છે કે પાવર ફેક્ટર એટ રિસીવિંગ એન્ડ ડિક્રીઝિસ. જોજો, પાવર ફેક્ટર જે છે આપણો આ એ ડિક્રીઝ થાય તો કરંટ શું થાય? ઇન્ક્રીઝ થાય, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. પાવર ફેક્ટર ડિક્રીઝ થાય તો કરંટ શું થાય? વધે. અને જો કરંટ વધે તો કોપર લોસ પણ શું થાય? વધે. બરાબર. એક સિમ્પલ વસ્તુ કહું, સર્વિસમેન એટલે શું? થાંભલા પરથી જે સિંગલ વાયર આપણા ઘરમાં આવે છે તે, બરાબર છે. ડિસ્ટ્રીબ્યુટર એટલે પાવર જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે તે, અને ફીડર એ ડિસ્ટ્રીબ્યુટરને પાવર ફીડ કરશે, બરાબર છે. આખું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કમ્પોનન્ટ છે જે સબસ્ટેશનમાંથી લઈને. ઓકે, હવે અહીંયા ખાલી જસ્ટ આપણે સમજીએ કે કોપર લોસમાં શું થાય. કોપર લોસ એટલે શું? I²R. અહીંયા I = P/V cos phi. તો પાવર ફેક્ટર ડિક્રીઝ થાય તો I વધે, અને જો I વધે તો કોપર લોસ પણ વધશે. એટલે આપણો આન્સર આવશે જે receiving end decreases, the copper losses in the feeder will be ઓપ્શન A શું હશે? increases. સમજાય છે વાતમાં? બધા કન્સેપ્ટ સમજેલા હોય, દરેક વસ્તુ વ્યવસ્થિત સમજેલા હોય તો અમને આ પ્રકારના આન્સર ઇઝીલી આવડી જાય. નેક્સ્ટ જોઈએ, which of the following relays has inherently a directional characteristic. જો બધી રિલે છે, બરાબર, ઇમ્પિડન્સ રિલે, બરાબર, ડાયરેક્ટ ડિફ્લેક્શન, પછી ઓવર કરંટ રિલે, મો રિલે. પહેલા તો તમને હું કહી દઉં કે આનો આન્સર આવશે મો રિલે. ઓકે, મો રિલે ડાયરેક્શનલ કેરેક્ટરિસ્ટિક ધરાવે. જો આનું RX ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ ને, બરાબર, તો એ છે ને આ રીતના સર્કલ આવશે, પાસિંગ થ્રુ ઓરિજિન. આ પણ પૂછાઈ ગયેલો છે. આ પણ ક્વેશ્ચન છે કે સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન, સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન, બરાબર. આ પણ પૂછાઈ ગયેલો છે આન્સર. શેનામાં? તો કે મો રિલેમાં. ખ્યાલ આવે? આનું RX ડાયાગ્રામ આ રીતના આવશે. બીજું કે આ મો રિલે કઈ લાઈનમાં યુઝ થશે? લોંગ ટ્રાન્સમિશન લાઈન. લોંગ ટ્રાન્સમિશન લાઈન ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાયો છે આ બધો, કે મો રિલે જે લોંગ ટ્રાન્સમિશન લાઈનમાં કઈ રિલે યુઝ થાય? તો મો રિલે. સમજાય છે વાતમાં? સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન નો RX ડાયાગ્રામ છે. હવે આની અંદર જ્યારે આ મો રિલે છે મેજર ઇમ્પિડન્સ, અને ઓપરેટ ક્યારે થશે? જ્યારે ફોલ્ટ આ સર્કલની અંદર માં પ્લોટ થતો હોય, બરાબર. એ આખી છે મેથડ, પછી જ્યારે આપણે કોઈ યુટ્યુબ પર લેક્ચર લાવીશું એમાં આપણે જોઈશું. પણ આપણે દરેક MCQ સિરીઝ સ્ટાર્ટ કરવાના છે એઝ પર સિલેબસ. ઓકે, ટૂંક સમયમાં એ સ્ટાર્ટ થઈ જશે જેવું પેપર સોલ્યુશન આપણું ફિનિશ થાય. આપણે સિરીઝ સ્ટાર્ટ કરીશું કે જનરેશન છે, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, મશીન માંથી કયા પ્રકારના MCQ આવી શકે. ઓકે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. આન્સર આવશે ડી, મો રિલે ઇનહેરન્ટલી ડાયરેક્શનલ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એટલે આ પણ યાદ રાખજો, સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન, ઓકે, અને લોંગ ટ્રાન્સમિશન લાઈન માટે યુઝ થાય છે. ઓકે, ચાલો. ધ કોરોના લોસ ડિપેન્ડ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ પેરામીટર. જ્યારે આપણે પાર્ટ 1 જોયું એમાં કોરોના વિશે ડિસ્કસ કરેલું હતું. કંડક્ટરની આજુબાજુ એર આયોનાઇઝ થશે, હિસિંગ નોઇઝ આવશે, બરાબર, ગ્લો થાય, અને નજીક જાવ તો ફ્રેગ્રન્સ પણ આવે, તેથી કોરોના, બરાબર છે. હવે ઘણી વખત ક્વેશ્ચન પૂછાય, જીપીએસસી માં પણ રિપીટ થાય છે ક્વેશ્ચન. પહેલા તો કોરોના લોસ નું ફોર્મ્યુલા તમે કમ્પ્લીટ યાદ કરી લેજો, ગોખી લેજો, કારણ કે પૂછાય જ છે આમાંથી. શું? 241 10⁻⁵ મલ્ટીપ્લાય બાય F + 25 in bracket VPH minus VD upon delta whole square. ઓકે, √R/D કિલોવોટ પર કિલોમીટર પર ફેઝ. આ રીતના છે. ઓકે, આ રીતના કંઈક ફોર્મ્યુલા છે. થોડું સ્ક્વેર બાયમાં આમ તેમ થાય તો જોઈ લેજો જરા. ઓકે, અહીંયા કરી
આખાનો સ્ક્વેર નહીં આવશે, તમે મેચ કરી લેજો એકવાર, વીડી નો સ્ક્વેર ઓકે, કે જ્યાં વીપીએચ એટલે ફેઝ વોલ્ટેજ, વીડી ક્રિટિકલ ડિસ્ક્રિપ્ટિવ વોલ્ટેજ, ડેલ્ટા એર ડેન્સિટી ફેક્ટર, આ ડેલ્ટા શું છે? એર ડેન્સિટી ફેક્ટર, આર એટલે રેડિયસ ઓફ કંડક્ટર, ડી એટલે સ્પેસિંગ બિટવીન ટુ કંડક્ટર, બરાબર છે, એફ એટલે આપણી ફ્રીક્વન્સી. તો અહીંયા આગળ ક્વેશ્ચન પહેલા તો અહીંયા આનો આન્સર આપી દઈએ, ધ કોરોના લોસ, કોરોના આપણે જોઈ લઈએ કે કોરોનાને લીધે જે લોસ થાય છે તે, તો કોરોના લોસ ડિપેન્ડ ઓન which of the following parameter? તો શું? સાઇઝ ઓફ કંડક્ટર, ઓબ્વિયસલી કંડક્ટરની સાઇઝ પણ મેટર કરશે, ફ્રીક્વન્સી ઓફ સપ્લાય. જો ફોર્મ્યુલા પરથી તમને ખબર પડે છે કે કોરોના લીધે જે લોસ થાય છે તે શેના પર ડિપેન્ડ કરે? ફ્રીક્વન્સી પર ડિપેન્ડ કરે છે, એટલે બી પણ ઓપ્શન સાચો. ને એટમોસ્ફિયરિક કન્ડિશન, સ્વાભાવિક વસ્તુ છે કે જે એટમોસ્ફિયર છે એ કન્ડિશન પર ડિપેન્ડ કરશે, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર, ઓલ ઓફ ધ અબવ. હવે બીજો ક્વેશ્ચન કયા પ્રકારનો પૂછાય છે તે તમને કહું. જો ન્યુમેરિકલ પૂછાય છે, પીસી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એફ પ્લસ 25, કોઈને કોઈ એક્ઝામમાં તમને જોવા મળશે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ રિલેશન યાદ રાખવાનું કે કોરોનાને લીધે જે લોસ થાય છે વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એફ પ્લસ 25, તમને બે ફ્રીક્વન્સી આપી દીધી હોય ને બે લોસ શોધવાના કીધા હોય, એક લોસ આપી દીધો હોય, સેકન્ડ લોસ ફાઇન્ડ આઉટ કરવા કીધો હોય, આ ફોર્મ્યુલા કામ આવશે, નોટ ડાઉન કરી લેજો. ઓકે, એકદમ ડિટેલમાં આપણે કરાવીશું કોર્સમાં તો, અને જો યુટ્યુબ પર પોસિબલ હશે, જે એમસીક્યુ હશે ત્યારે સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, નેક્સ્ટ જઈએ. ધ બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ ડીસી મશીન આર્મેચર વાઇન્ડિંગ ઇઝ ધેટ ઇટ મસ્ટ બી ઓપન વાઇન્ડિંગ, લેપ વાઇન્ડિંગ, ક્લોઝ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ. ઓકે, આન્સર આવશે ઓપ્શન સી, ક્લોઝ વાઇન્ડિંગ. બરાબર છે, ક્લોઝ વાઇન્ડિંગ હશે, એન્ડ ટુ એન્ડ કનેક્ટેડ હશે તો કરંટ ફ્લો થાય, મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. બરાબર છે, એના માટે ડીસી મશીનની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે? તો વાઇન્ડિંગ કેવું હોવું જોઈએ? ક્લોઝ વાઇન્ડિંગ. આ બધા એકદમ બેઝિક ક્વેશ્ચન છે, આ તો આવડશે જ બધાને. ચાલો, ઇફ ડીસી વોલ્ટેજ હેવિંગ મેગ્નિટ્યુડ ઇક્વલ ટુ રેટેડ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ ટુ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ઇન પ્લેસ ઓફ રેટેડ એસી વોલ્ટેજ, વોટ વિલ હેપન? એસી ની જગ્યાએ જો તમે ડીસી વોલ્ટેજ આપશો તો શું થાય? પ્રાઇમરી વાઇન્ડિંગ વિલ બી બર્ન આઉટ, secondary winding will be burn out, very high voltage and secondary side, no problem with the transformer. Okay, important question છે કે જે એસી વોલ્ટેજની જગ્યાએ જો આપણે ડીસી વોલ્ટેજ સેમ મેગ્નિટ્યુડનો આપીએ છે ટ્રાન્સફોર્મરને તો શું થાય? ઓકે, તો જરા જોજો, આ આપણું ટ્રાન્સફોર્મર છે. ઓકે, ચાલો, આ એની વાઇન્ડિંગ. ઓકે, મેગ્નેટિક ફ્લક્સ લિંક થશે, આઉટપુટ મળશે, એ બધું પ્રિન્સિપલ તો તમને ખ્યાલ જ હશે. ચાલો, હવે ડીસી વોલ્ટેજ આપણે આપીએ છીએ એટલે ફ્લક્સ કોન્સ્ટન્ટ, ડીસી આપીએ છીએ તો ફ્લક્સ કેવું હોય? કોન્સ્ટન્ટ હોય. સમજાય છે વાત? માચર હોય ને, સાઇનુસોઇડલ હોય તો ફ્લક્સ પણ સાઇનુસોઇડલ મળે. વી બાબા વીએમ સાઇન આઈ ઇઝ ઇક્વલ આઈએમ સાઇન ઓમેગા થી હોય તો ફાઈ પણ શું મળે? ફાઈ એમ સાઇન ઓમેગા થી. તો કરંટ આ રીતના આવતો હોય તો ફ્લક્સ પણ કેવું મળે તમને? આ રીતના મળે, સાઇનુસોઇડલ. પણ આ તો કેવું છે? ડીસી, એટલે ફ્લક્સ કેવો છે? કોન્સ્ટન્ટ છે. જો આમાં વર્કિંગ પ્રિન્સિપલ શું હોય? જેવો સપ્લાય આપો તો ફ્લક્સ પ્રોડ્યુસ થાય, ફ્લક્સ પ્રોડ્યુસ થાય તો લિંક થઈને અહીંયા ફ્લક્સ પ્રોડ્યુસ થાય અને આઉટપુટ મળે. આ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ છે. બાબા ડિટેલમાં નથી વાત કરતા, કયા ફોર્મ્યુલા પ્રમાણે? ઈ બરાબર એન ડીફાઈ બાય ડીટી, બધાને ખ્યાલ જ હશે. એન એટલે નંબર ઓફ ટર્ન, ડીફાઈ એટલે ફ્લક્સ, અને ઈ એટલે વોલ્ટેજ, જે આઉટપુટ મળે છે તે. ફ્લક્સ કેવો છે? કોન્સ્ટન્ટ છે. હવે ફ્લક્સ જો કોન્સ્ટન્ટ હોય તો એન ડીફાઈ બાય ડીટી, કોન્સ્ટન્ટ નું વિકલન કેટલું થાય? 0 થાય ને. ડીફાઈ બાય ડીટી કોન્સ્ટન્ટ નું વિકલન કેટલું થાય? 0. વોલ્ટેજ કેટલા મળે છે? 0. સમજાય છે વાતમાં? હવે જરા જોજો, આઉટપુટ ઓલવેઝ 0 મળે છે. હવે મેં તમને શું કહું છું કે અહીંયા આપણું કરંટનું ફોર્મ્યુલા શું? I ઇઝ ઇક્વલ ટુ V અપોન Z. જરા જોજો, સપ્લાય, બરાબર છે, જરા જોજો વ્યવસ્થિત. I ઇઝ ઇક્વલ ટુ V અપોન Z, ને Z બરાબર શું થાય? R પ્લસ J XL. ઇન્ડક્ટિવ કોઇલ જ છે ને, XL. હવે XL બરાબર તો શું છે? 2 પાઈ FL. હવે ફ્રીક્વન્સી ડીસી માં કેટલી હોય? 0. તો XL પણ કેટલો થાય? 0. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નથી તો I બરાબર શું છે? V અપોન R ઓનલી. સમજાય વાતમાં?
મેં શું કહું છું બધું ખ્યાલ આવે? ઈ તો 0 જ છે. હવે આઈ બરાબર શું છે? v upon z. z બરાબર શું? r plus jxl. ઓકે, હવે મેં તમને કીધું કે xl એટલે 2πfl. f કેટલું છે? 0, કારણ કે ડીસી છે. તો તમારો xl ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થાય? 0 થાય. એ પણ ખ્યાલ આવ્યો? એટલે i ઇઝ ઇક્વલ ટુ શું? v upon r. હવે જરા જોજો આની અંદર. હવે સપોઝ કરીએ કે સપ્લાય વોલ્ટેજ ધારો કે 100 વોલ્ટ છે. 100 વોલ્ટ સપોઝ કરો, ખાલી ધારીએ. ને વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ એકદમ ઓછા હોય. કેટલું હોય? આર કેટલા? કે ભાઈ 0.1 ઓહમ. બરાબર છે. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ જેટલો ઓછો એ જે સારું રહેશે ને એ પ્રમાણે તો મટીરિયલ યુઝ કરીએ. તો અહીંયા શું થાય? જો સપ્લાય વોલ્ટેજ કેટલો હતો? 100 વોલ્ટ. આર કેટલા છે? 0.1. એટલે 0.1 એટલે 1/10. તો કેટલા આવ્યા? 1000 એમ્પિયર ફ્લો થાય પ્રાઇમરીમાંથી. 1000 એમ્પિયર. હવે તમે વિચારો શું થાય? 1000 એમ્પિયર જો ફ્લો થાય પ્રાઇમરીમાંથી તો શું થાય? પ્રાઇમરી વાઇન્ડિંગ વિલ બર્ન આઉટ. આખું રીઝન આ રીતે બધું સમજેલા હોય ને તો તમે આન્સર આપી શકશો. ધ્યાન આપો. બરાબર છે. સેલ્ફ પ્રિપેરેશન કરો છો, ધારો કે તમે કોર્સ 2 નથી કરી રહ્યા, સેલ્ફ પ્રિપેરેશન કરો છો, તો આ રીતના તમે કન્સેપ્ટ વાઇઝ બધું સમજવું પડશે. ઓકે, તો તમને વધારે ખ્યાલ આવે ને આવા આન્સર તમે આપી શકો. આપણા કોર્સમાં આ જ બધી વસ્તુ ધ્યાન રાખેલી છે આપણે, કે તમે આ રીતના ઇઝીલી આન્સર આપી શકશો. પ્રાઇમરી વાઇન્ડિંગ વિલ બી બર્ન આઉટ. એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. પ્રાઇમરી વાઇન્ડિંગ વિલ બી બર્ન આઉટ. બની જાય ને, આટલો કરંટ ફ્લો થાય ભાઈ, 1000 એમ્પિયર કરંટ ફ્લો થાય એટલે હીટિંગ કેટલું થાય? સમજાય છે વાતમાં? એટલે ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ જઈએ. Two parallel DC shunt generator will share the load in proportion to their kilowatt output rating only if they have the same voltage regulation, rated voltage, armature current, both A and B. જો શું કહે છે? will share the load in proportion to two parallel DC shunt generator will share the load in proportion to their kilowatt output rating only if they have the same. હવે જો વોલ્ટેજ રેટિંગ અલગ અલગ હોય, કોઈનો વધારે હોય કોઈનો ઓછો હોય, તો વધારે લોડ સપ્લાય કરે, જેનું વધારે તો વધારે કરે ને જેનું ઓછું તો ઓછું કરે. તો અનઇક્વલ લોડ શેરિંગ થઈ ગઈ ને. આપણે સેમ કરવી છે. એટલે મતલબ કે વોલ્ટેજ રેટિંગ કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. એટલે ઓપ્શન બી પર સાચો. જોજો, કારણ કે બોથ એ એન્ડ બી આપેલું છે, ધ્યાન રાખવું પડે. વોલ્ટેજ રેગ્યુલેશન, ભાઈ વોલ્ટેજ રેગ્યુલેશન એકદમ દેશી ભાષામાં સમજવું હોય ને, આપણું ટ્રાન્સફોર્મર સમજવાતમાં. આ ટ્રાન્સફોર્મર, જ્યારે ટ્રાન્સફોર્મર આપણે ડિઝાઇન કરીએ ને તો મેન્યુફેક્ચરર કોઈ પણ લોડ કનેક્ટ કર્યા વગર ડિઝાઇન કરે. આઉટપુટ સપ્લાય વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ એમ. પણ જેવું તમે લોડ અહીંયા કનેક્ટ કરવાનું ચાલુ કરો, જેમ જેમ વધારતા જાઓ તેમ તેમ તમને ટર્મિનલ વોલ્ટેજમાં ડ્રોપ મળે. ટર્મિનલ વોલ્ટેજ કેવો થાય? ઘટે. જે ખબર પડે છે એ જ આપણું વોલ્ટેજ રેગ્યુલેશન છે. એ જ વસ્તુ વોલ્ટેજ રેગ્યુલેશન કહેવા માંગે. તો સિમ્પલ વસ્તુ છે, જો વોલ્ટેજ રેગ્યુલેશન પણ અનઇક્વલ હશે, મીન્સ કે ઓછું વધારે હોય તે પ્રમાણે લોડ વધઘટ થશે. ચાલો, હવે સમજાય છે વાતમાં શું કહેવા માંગુ છું? તો ઓપ્શન એ પણ રાઈટ આન્સર છે. ચાલો, હવે આપણો રાઈટ આન્સર શું હશે? બોથ એ એન્ડ બી. બરાબર છે. એકદમ ડિટેલમાં સમજાવવાની જરૂર છે, પણ વધારે સમય જતો રહે. બાકી વોલ્ટેજ રેગ્યુલેશન ક્લિયર સમજાવું તો તમને આઈડિયા આવી જશે. હવે આર્મેચર કરંટ, હવે એ તો જ્યારે આપણે જેટલો લોડ કનેક્ટ કરીએ ને એ પ્રમાણે ખેંચે. સમજાય છે વાતમાં? ખ્યાલ આવે વાતમાં? લોડ વધારે ઘટાડે એના પર ડિપેન્ડ કરે, એ એની અસર છે. આ આઉટપુટ છે, સમજાવતમાં. એટલે વોલ્ટેજ રેગ્યુલેશન અને રેટેડ વોલ્ટેજ આપણો રાઈટ આન્સર છે. તો નેક્સ્ટ જઈએ. ઇકોનોમાઇઝર ઇઝ યુઝડ ઇન થર્મલ પાવર સ્ટેશન ઇન ઓર્ડર ટુ, આપણા સિલેબસમાં પહેલો જ સબ્જેક્ટ આપેલો છે જનરેશન, કે જેની અંદર બધા પાવર પ્લાન્ટનું મેન્શન છે. બરાબર છે. એમાં બધી જ વસ્તુ આવશે. થર્મલ પાવર પ્લાન્ટમાં બોઇલરની અંદર બધું યુઝ થાય તે બધું આપણે આ બધી વસ્તુ કોર્સમાં તો સમજીશું જ. અહીંયા જોઈએ, economizer is used in thermal power station in order to reduce the initial cost of the plant, reduce the pollution, improve the efficiency of plant, improve the power factor of plant. હવે economizer શું છે? પહેલા તો એ હીટ રિકવરિંગ ડિવાઇસ છે. વેસ્ટ હીટ છે ને રિકવર કરશે, અને જે બોઇલરનું ફીડ વોટર છે ને ફરીથી ગરમ કરે. આખું આપણે પ્લાન્ટ સમજીશું ને ત્યારે તમને આઈડિયા આવે. રિકવરિંગ ડિવાઇસ છે અને જે ફીડ વોટર છે એને પ્રી હીટ કરે. તો સ્વાભાવિક વસ્તુ છે, આ વસ્તુ શું કરે? કામમાં મદદ કરે છે. ખ્યાલ આવે વાતમાં? એ શું કરે છે? ઇમ્પ્રુવ ધ એફિશિયન્સી ઓફ પ્લાન્ટ. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ.
The air gap flux density of three-phase induction motor is generally kept low in order to improve the power factor, decrease the vibration, reduce the machine cost, all of the above. ચાલો જો ઓકે આ એર ગેપ ઉદાહરણ તરીકે બરાબર છે મશીનમાં ઓકે તો ઓછામાં ઓછી કેમ રાખવામાં આવે તો યાદ રાખજો મેગ્નેટાઇઝિંગ કરંટ ઓછો ફ્લો થાય ખ્યાલ આવે વાતમાં મેગ્નેટાઇઝિંગ કરંટ ઓછો રહે સેચ્યુરેશન નહીં થાય એ બધી જ વસ્તુમાં હવે એટલે પાવર ફેક્ટરને શું કરે ઇમ્પ્રુવ કરશે ઓપ્શન એ આપણો સાચો આન્સર છે ડિક્રીઝ ધ વાઇબ્રેશન રિડ્યુસ ધ મશીન કોસ્ટ એ થાય પણ મેઇનલી એર ગેપ ફ્લેક્સ ડેન્સિટી કોના પર આના પર પાવર ફેક્ટર પર ઇમ્પ્રુવ કરશે બરાબર છે એટલે આપણો ઓપ્શન એ સાચો આન્સર છે મેગ્નેટાઇઝિંગ કરંટ ઓછો ખેંચે ખ્યાલ આવે વાતમાં જો જેટલી ફ્લક્સ ડેન્સિટી ઓછી હોય તો સેચ્યુરેશન જે છે કોર તે નહીં થાય એમ એટલે ઇમ્પ્રુવ ધ પાવર factor. The air gap flux density of three-phase induction motor is generally kept low in order to improve the power factor. चलो next जाइए. The copper loss of single-phase transformer at 75% of full load is 900 watt. याद रखो आ प्रकारना क्वेश्चन कोई ने कोई एग्जाम में देखाय इम्पोर्टન્ટ जीपीएससी होय जीएससीसीएल होय जीएसएसबी होय रेलवे होय एसएससी होय बधामां आ प्रकारना क्वेश्चन पूछाता ज छे बराबर छे आनी अंदर આપણે ટ્રાન્સફોર્મરમાં જે કોપર લોસ છે બરાબર કોપર લોસ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એટ 75% of full load is 900 watt 900 watt the copper loss of the same transformer with rated load will be rated watt પર કેટલો કોપર લોસ થાય 1800 watt 1600 watt 900 watt 8100 watt ચાલો જોજો અહીંયા કોપર લોસ અહીંયા એક લોડ ફેક્ટર આવે is equal to x squared of copper loss બરાબર at full load ઓકે રેટેડ વોલ્ટેજ ઓકે હવે જોજો એ લોકોએ તમને 75% પર તમને કોપર લોસ આપી દીધો છે કેટલો 900 વોટ ને આપણે રેટેડ લોડ પર હોતો એટલે કે ફૂલ લોડ પર શોધવાનો છે ચાલો જોજો આ કેટલો આપેલો છે 900 વોટ આપી દીધો છે તમને 75% પર એટલે કે 75% એટલે કે 75 ના છેદમાં 100 એટલે 0.75 બરાબર છે એટલે અહીંયા લખી દઈએ ટકા છે તો અહીંયા લખી દઈએ આવે 75 ના છેદમાં 100 નો સ્ક્વેર ના આપણે શોધવું છે એટ ફૂલ લોડ સમજાય છે વાતમાં ચાલો જોજો તો અહીંયા શું એને સબ્જેક્ટ બનાવું તો શું થાય આ ઉપર જશે તો 900 મલ્ટીપ્લાય બાય 100 મલ્ટીપ્લાય બાય 100 પોન 75 મલ્ટીપ્લાય બાય 75 કેલ્ક્યુલેટરની કઈ જરૂર નહીં પડે ગણિત જવાય બધું કઈ મોટું નહીં મળે બરાબર ખાલી તમને આવડવું જોઈએ ને આ બધી વસ્તુ ક્યારે થાય પ્રેક્ટિસ થી થશે ચાલો જોજો 25 તાલી 75 25 ચોકુ 100 25 તાલી 75 25 ચોકુ 100 3 309 900 300 300 સમજાય છે વાતમાં તો 100 ગુણ્યા 4 ગુણ્યા 4 કેટલા 1600 પતી ગયું 1600 વોટ ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બહુ બધી એક્ઝામમાં પૂછાય રિપીટ પણ થાય યાદ રાખજો કોઈ પણ એક્ઝામની તૈયારી કરવા પહેલા હું તમને સજેસ્ટ કરીશ કે પીવાયક્યુ અવશ્ય કરવા પ્રીવિયસ યર ક્વેશ્ચન એનાથી ફાયદો એ થાય વાંચેલું હોય ને જો આવડી ગયું તો કોન્ફિડન્સ બિલ્ડ થશે તમે કોઈ ટોપિક વાંચેલો છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો ચાલ આમે કરાવેલું છે હવે તમે કોઈ બીજી જગ્યાએ જાઓ 75 ની જગ્યાએ 80 કરી લખેલું હોય એવું કઈ કરેલું હોય બરાબર ઉદાહરણ ખાલી આપું ને આવડી ગયો તો કોન્ફિડન્સ બિલ્ડ થાય સૌથી મોટી વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં કોન્ફિડન્સ જોઈશે સેકન્ડ તમને ખ્યાલ આવે કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે સમજાય છે આવા પૂછાઈ શકે ને થર્ડ વસ્તુ રિપીટેશન થાય છે એવું નથી કે શ્યોર થાય પણ થાય છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે તમારે કરવાના છે ઓકે ચાલો ઓકે તો આજે આટલા આપણે ક્વેશ્ચન લીધા છે મેં તમને કીધું તે પ્રમાણે વિડીયોની લેન્થ આપણે વધારતા નથી કે તમે ઇઝીલી જોઈ શકો વધારે લોડ નહીં રહી ઓકે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 10 ઓક્ટોબર છે બરાબર છે જો નથી ભર્યું તો ભરી દેજો ઘણા બધા સ્ટુડન્ટ મેસેજ કરે છે કે સર ફોટામાં ડેટ રહી ગઈ છે તો ઇટ્સ ઓકે વાંધો નહીં સમજાય છે બીજી કોઈ મેજર મિસ્ટેક હોય તમારી કેટેગરી લખવામાં નામ લખવામાં તો હજુ વિચારવા જેવી વસ્તુ છે પણ ફોટામાં ડેટ રહી ગઈ છે તો ઇટ્સ ઓકે ચાલશે કહી દે કોઈ બધાના કોલેજ જનરેટ થાય છે હમણાં સુધી આવી તમે જોયું છે ઓકે ફરીથી હું કહું કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે ધ યુટીસી સાથે તો તમે અર્જુન બેચ આજે જ એનરોલ કરી શકો બરાબર છે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અથવા મોબાઈલ નંબર
6354999091 પર તમે મને કોલ કરી શકો. ડેમો લેક્ચર ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે, બરાબર છે, ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે અને ઘણા વિદ્યાર્થીઓ જોઈન કરી લીધું છે અને આ પ્રમાણે જ આપણે પ્રિપેરેશન કરાવી રહ્યા છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વાંચતા રહેજો, ખાસ વાંચતા રહેજો. ભરતી સારી છે, પોસ્ટ સારી છે અને સિલેક્શન લેવું હોય તો ડિસિપ્લિન સાથે તમારે રીડિંગ કરવું જ પડશે. તો મળીએ પાર્ટ 3 માં પાછા ફરીથી પેપર સોલ્યુશનના બીજા ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી બધા વાંચતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.